નમસ્કાર બહેનો. આજે તારીખ 18 સપ્ટેમ્બર 2020 સેમ 5માં સંશોધન પદ્ધતિ પેપર અંતર્ગત આપણે સામાજિક સંશોધનના પ્રકારોની ચર્ચા કરતા હતા. આ સામાજિક સંશોધનના પ્રકારોમાં આપણે પરિમાણાત્મક, ગુણાત્મક, વૈચારિક, અનુભવાત્મક, તલાશ કરનારું જેવા પ્રકારોની ચર્ચા, એ જ એકમને આપણે આગળ વધારતા આજે પ્રકારોમાં વધારે ચર્ચા કરતા કાર્યવાહી સંશોધનની ચર્ચા કરતા, જેને એક્શન રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના સંશોધનોમાં કાર્યવાહી સંશોધન એ હાલનો ઉમેરો છે. તેના નામ પ્રમાણે જ તે આપેલી સમસ્યાઓના વ્યવહારો કામમાં લઈ શકાય તેવા ઉકેલો પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે એક સીધી અથવા પ્રત્યક્ષ કાર્યવાહીના પ્રારંભ દ્વારા કરવામાં આવતું સંશોધન છે. આવી આપેલી સમષ્ટિમાં થતા ફેરફારો સાથે અનુકૂલન રાખવાનો ગુણધર્મ તે ધરાવે છે. કાર્યવાહી સંશોધનમાં અનેક તબક્કા હોય છે, જેવા કે આધાર રેખા ગુણધર્મ તે ધરાવે છે. કાર્યવાહી સંશોધનના અનેક તબક્કાઓ હોય છે, જેવા કે તેમાં આધાર રેખા સર્વેક્ષણ, જેમાં સંશોધનના હેતુ અંગેની તમામ શક્ય માહિતી એકત્ર કરવામાં આવે છે, જેથી સંશોધક પ્રવર્તમાન પરિસ્થિતિથી પરિચિત થઈ શકે. એકત્ર માહિતી કરવાનો હેતુ એ જે તે પ્રત્યક્ષ અસર કે પરોક્ષ અસર કરતા અન્ય સ્ત્રોતોમાંથી પણ માહિતી એકત્ર કરવાનો હેતુ જોવા મળે છે. બીજા તબક્કામાં આયોજિત કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે અને ત્યારબાદ તબક્કામાં પ્રોજેક્ટનું સામાજિક પીરિયોડિક મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદના તબક્કામાં પ્રોજેક્ટના કાર્યકારી પાસાઓમાં ફેરફાર અને સુધારા કરવામાં આવે છે અને અંતે પ્રોજેક્ટનું સમગ્રપણે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રકારના સંશોધનમાં સામાન્યપણે વ્યક્તિગત મુલાકાત પદ્ધતિ તથા સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈકવાર વલણ વૃત્તિના માપનની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. કાર્યવાહી સંશોધન સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોમાં વ્યક્તિઓના અંગત મૂલ્યો, સામાજિક વિજ્ઞાનીઓના દેશનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. આ પદ્ધતિનો લાભ એ છે કે તે વાસ્તવિક જગતમાં પ્રશ્નોનું સીધા કાર્ય આધારિત ઉકેલો આવે છે અને ઘણીવાર હાલમાં અસ્તિત્વ ધરાવતા ઉકેલોમાં પણ ખાસો સુધારો સૂચવે છે. જો સંશોધકનું ઉત્તરદાતા સાથેનું જોડાણ સરળ ન હોય કે સંબંધિત ક્ષેત્રની પસંદ થઈ ન હોય, તો સંબંધિત મુદ્દાઓ અંગેની સમજનો અભાવ હોય કે અભિપ્રાયો બાબતમાં પરસ્પર આંતરક્રિયા બાબતે બે પક્ષો તૈયાર ન હોય, ત્યારે આ અભિગમનો આધાર નબળો પડે છે, જેથી યોગ્ય ખુલાસા કે પ્રશ્નોના ઉકેલ મેળવી શકાતા નથી. ત્યાર પછી છે મૂલ્યાંકન સંશોધન. સંશોધનના વિવિધ પ્રકારોમાં મૂલ્યાંકન સંશોધન એ તાજેતરનો ઉમેરો છે અને વિકાસલક્ષી પ્રોગ્રામિંગના એક ભાગ તરીકે તેને ગણી શકાય છે, જેનો હાલ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીજા વિશ્વયુદ્ધના મોટાભાગના દેશો વિકાસ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારનું સંશોધન મહદઅંશે વિકાસ અંગેના પ્રોજેક્ટો અને અન્ય આર્થિક કાર્યક્રમોની કામગીરીનું મૂલ્યાંકન માટે ઉપયોગી થાય છે. એક કાર્યક્રમના મુખ્ય હેતુઓ અને વ્યાપક પરિવર્તનોના સંદર્ભમાં આવું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન ફક્ત પ્રોજેક્ટની ભૌતિક સિદ્ધિઓનું જ નહીં, પરંતુ તેને પરિણામે લોકોના વલણો, રસ, હિતો, વિચારસરણી, કાર્ય કરવાની પદ્ધતિ, સામાજિક સાંસ્કૃતિક અનુકૂલશીલતા વગેરેમાં થતા પરિવર્તનોનું પણ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે. મૂલ્યાંકન સંશોધનના 3 પ્રકારો પાડવામાં આવે છે: સમકાલીન મૂલ્યાંકન, સામયિક મૂલ્યાંકન અને અંતિમ મૂલ્યાંકન. આ પ્રોજેક્ટની સતત કરવામાં આવતી તપાસ છે. પ્રોજેક્ટના અમલીકરણની સાથે જ તેનું મૂલ્યાંકન પણ થતું જાય છે. આમ આ પ્રકારનું સંશોધન એ કામગીરીનું મૂલ્યાંકન કરવા ઉપરાંત જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે પ્રોજેક્ટને ઉત્તેજન તથા દિશા અને અંકુશ આપે છે.
ત્યાર પછી છે સામયિક મૂલ્યાંકન, જેને પિરિયોડિક ઇવેલ્યુએશન કહેવામાં આવે છે. આ પ્રકારનું મૂલ્યાંકનના પ્રોજેક્ટની કામગીરીના તબક્કામાં કરવામાં આવે છે. જો કોઈ પ્રોજેક્ટના 3 તબક્કા હોય તો દરેક તબક્કાને અંતે સામયિક મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી પૂર્ણ થયેલા તબક્કા દરમિયાન કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય અને તેને આધારે ત્યાર પછીના તબક્કામાં યોગ્ય ફેરફારો કરી શકાય. અંતિમ મૂલ્યાંકન એટલે પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં પ્રોજેક્ટનું મૂલ્યાંકન થાય અને તેનું એકંદરે ઓવરઓલ મૂલ્યાંકન કરવામાં આવે છે, જેનો હેતુ પ્રોજેક્ટના હેતુઓ કેટલા પ્રમાણમાં સિદ્ધ થઈ છે તે જાણવાનું છે. આ સંશોધન માટે સંશોધક પાસે પ્રોજેક્ટના હેતુઓ અને તેના અમલીકરણની પ્રક્રિયા અંગે સારી એવી જાણકારી હોવી જોઈએ. આ પ્રકારના સંશોધન દરમિયાન સંશોધકે પ્રોજેક્ટના હેતુઓના સંદર્ભમાં અને પ્રોજેક્ટના અમલીકરણ માટે પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈ વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની હોય છે. પ્રાયોગિક સંશોધન. આ પ્રકારના સંશોધનમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં એક કે વધુ ચલરાશિઓ અમુક પરિસ્થિતિમાં રહીને ફેરફારો કરવામાં આવે છે, જેથી માહિતી એકત્રીકરણ સમયે તેની અસરો જણાય. એટલે કે પ્રયોગ દ્વારા એક કૃત્રિમ પરિસ્થિતિ સર્જવામાં આવે, જેથી સંશોધક પોતાને જરૂરી ચોક્કસ આંકડા મેળવી શકે અને ચોકસાઈપૂર્વક માપી શકે. આ પરિસ્થિતિ પરીક્ષણ માટે સર્જવામાં આવે છે. આ કૃત્રિમીકરણ પ્રાયોગિક સંશોધનનું મુખ્ય હાર્દ છે, કારણ કે સંશોધકને તે જેનો અભ્યાસ કરે છે તે પરિબળો પર અંકુશ રાખી શકે છે અને જ્યારે એક પરિબળ માટે પોતાની સ્વૈચ્છિક ફેરફાર કર્યા હોવાથી અન્ય પરિબળની અસર તપાસી શકે છે. દાખલા તરીકે એક વસ્તુના વપરાશ પર કુટુંબની આવક તથા કુટુંબ દ્વારા ખરીદવામાં આવતી વસ્તુની કિંમત બંનેની અસર થાય છે. જો તેનો વિસ્તાર પસંદ કરી તેમાંથી કુટુંબો પસંદ કરવામાં આવે કે જે વિસ્તારોમાં વસ્તુની કિંમત લગભગ સમાન હોય, આવકની વપરાશ પરની અસર તપાસી શકાય. જો ચલરાશિઓ વચ્ચેના કાર્યકારણના સંબંધને અસ્તિત્વને ધ્યાનમાં લેવાનું હોય, જાણવાનું હોય તો વર્ણનાત્મક પદ્ધતિ કરતાં પ્રાયોગિક સંશોધન હેતુ અસરકારક પદ્ધતિ નીકળી શકે છે. ત્યાર પછી છે સર્વે રિસર્ચ, જેને સર્વેક્ષણ સંશોધન. આ પ્રકારના સંશોધનોનો ઉપયોગ સામાજિક મનોવૈજ્ઞાનિક ચલરાશિઓ વચ્ચેના આંતરસંબંધો તથા તેની પ્રસ્તુત અસરો શોધવા માટે થાય છે. આ સંશોધન માટે સમષ્ટિમાંથી સામાજિક અને મનોવૈજ્ઞાનિક ચલરાશિઓને આધારે નાના કે મોટા નિદર્શો પસંદ કરવામાં આવે છે. નિદર્શના સિદ્ધાંતો અને તેની સાથે કાર્યરીતિ સાથે વિકાસ કારણે સર્વેક્ષણ સંશોધનની પણ વિકાસ થયો છે. આ પદ્ધતિનો લાભ એ છે કે નિદર્શ પર આધારિત તપાસોને સમષ્ટિ સાથે સાંકળે છે અને નિદર્શ સંશોધનની આકારણી દ્વારા સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે. સામાજિક વિજ્ઞાનોમાં તપાસ માટે વિવિધ સમાજશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક અને વલણ વગેરેની ચલરાશિઓ વચ્ચેના આંતરસંબંધો અંગેની ધારણા કરીને નક્કી થયેલા નિદર્શમાં સમાવિષ્ટ જૂથો દ્વારા અન્વેષણ કરવામાં આવે છે. વ્યક્તિઓના અભિપ્રાયો, વલણો, વૃત્તિઓ અને વર્તનો નોંધીને તેનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી તેમની સમષ્ટિ પરની એકંદરે અસર માપી શકાય. આ વિષયો ઉપરાંત કલ્યાણકારી યોજનાઓની અસરો અને વિતરણની તપાસ જેવા અર્થશાસ્ત્રીય ચલરાશિ વચ્ચેના સંબંધોની અસર તપાસ પણ જાણી શકાય છે. સર્વેક્ષણ સંશોધન અંગેની માહિતી કે આંકડા વિવિધ પ્રકારના સર્વેક્ષણો દ્વારા પ્રાપ્ત કરી શકાય. સર્વેક્ષણ સંશોધન માટે એક સારી રીતે યોજાયેલા સંશોધન કાર્યક્રમની જરૂર પડે છે કે જેમાં હેતુઓ સુવ્યાખ્યાયિત હોય, વિવિધ તબક્કા વૈજ્ઞાનિક રીતે આયોજિત થયેલા હોય. આ પદ્ધતિનો લાભ એ છે કે મોટા પ્રમાણમાં માહિતી એકત્ર કરી શકાય. તે વધુ ખર્ચાળ છે, પરંતુ તે દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણ અને ગુણવત્તા ધ્યાનમાં લેતા વધુ કરકસરભરી લાગે છે. એકત્રિત માહિતી પર મહદઅંશે ચોક્કસ હોય છે, કારણ કે તેમાં તાલીમબદ્ધ અને ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ રાખવામાં આવે છે. અલબત્ત તેની મર્યાદાઓ પણ કહે છે. તે ફક્ત સપાટીના વર્ગને સ્પર્શ ઊંડાણમાં જતી નથી. તે વધુ સમય, પ્રયત્ન અને ખર્ચ માંગી લે છે. ઘણીવાર સંભાળપૂર્વક એકત્ર કરાતી નથી.
તેથી નિદર્શ ત્રુટિનું પ્રમાણ વધે છે. વ્યક્તિગત માન્યતા, ઉદાસીનતા, જાગૃતિનો અભાવ, હેતુ વિશેની અજ્ઞાનતા વગેરે કારણોને કારણે માહિતીની ગુણવત્તા જળવાતી નથી. આમ છતાં સામાજિક સંશોધન માટે સર્વેક્ષણ પદ્ધતિ આશીર્વાદરૂપ છે, જે વિવિધ સમષ્ટિ ધરાવતી સામાજિક આર્થિક માહિતી પ્રાપ્ત કરવા માટે વધુ યોગ્ય ગણાય છે. ત્યારબાદ છે ક્ષેત્રીય તપાસ સંશોધન. ક્ષેત્રીય તપાસ સંશોધન એ વાસ્તવિક પરિસ્થિતિમાં એવું સંશોધન અભ્યાસ છે કે તેમાં પરિસ્થિતિ મુજબ સંભાળપૂર્વક અંકુશિત સંજોગોમાં પ્રયોગ કરનાર એક અથવા એકથી વધુ નિરપેક્ષ ચલરાશિઓમાં ફેરફારો કરે છે. પ્રયોગશાળામાં કરવામાં આવતા પ્રયોગો અંકુશમાં પ્રમાણ સૌથી વધુ હોય છે, જ્યારે ક્ષેત્રીય અભ્યાસોમાં એક વિશેષ પરિબળ પર ઓછો અંકુશ હોય છે, જે પ્રયોગની મોટી મર્યાદા ગણી શકાય. ક્ષેત્રીય તપાસની મર્યાદા વ્યવહારુ સ્વરૂપની છે. ઓછા અંકુશ માટેના કારણો એ છે કે સંશોધક પોતે જ અનેક અસરો હેઠળ કામ કરતો હોય, તે ઘણીવાર અપ્રિય સંજોગોનો સામનો કરતો હોય અને નિરપેક્ષ ચલરાશિઓ કોઈક વખત બિનઅંકુશિત પર્યાવરણીય પરિબળો દ્વારા અસર પામે છે. ક્ષેત્રીય પરિસ્થિતિ વધુ વાસ્તવિક કુદરતી કામગીરીને ધ્યાનમાં લેવાતી હોવાથી પ્રયોગશાળાના પ્રયોગો કરતાં ક્ષેત્રીય તપાસની ચલરાશિઓ વધુ મજબૂત રીતે કાર્યાન્વિત થાય છે. ક્ષેત્રીય તપાસ સંશોધન ચલરાશિઓના નવા જૂથો, આંતરસંબંધો વગેરેની તપાસ વધુ ફળદાયક કરે છે. સિદ્ધાંતના પરીક્ષણ અને વાસ્તવિક જગતના પ્રશ્નોના ઉકેલ માટે ક્ષેત્રીય તપાસ સંશોધનની આદર્શ પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ પ્રાયોજિત સંશોધન માટે કરી શકાય કે જે પ્રવર્તમાન સિદ્ધાંત માટે જરૂરી સુધારણા, સ્વરૂપ અને દિશા વિશે યોગ્ય માર્ગદર્શન આપી શકે. જોકે વ્યવહારુ મુશ્કેલી એ છે કે સંશોધકે નિર્ધારિત કરેલા માર્ગ પ્રમાણે અન્વેષણ દ્વારા માહિતી એકત્રીકરણ ન થયું હોય. ઘણીવાર નિરપેક્ષ ચલરાશિઓમાં થતા ફેરફારોને પ્રતિભાવોમાં સાપેક્ષ ચલરાશિઓના યોગ્ય ફેરફારો થતા ન હોય. ત્યાર પછી છે એક્સ પોસ્ટ ફેક્ટો, આફ્ટર ધ ફેક્ટ અથવા તો ભૂતકાળની પરિસ્થિતિને લાગુ પાડનારું સંશોધન. એક્સ ફેક્ટો સંશોધન એક નવી એવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થિત તપાસ છે કે જેમાં સંશોધકનો નિરપેક્ષ ચલરાશિઓ પર સીધો અંકુશ હોતો નથી, કારણ કે તેમનું પ્રગટીકરણ અભિવ્યક્તિ થઈ ચૂક્યું હોય છે અથવા તો તેઓ અંતર્ગત રીતે જ ફેરફારક્ષમ હોતા નથી. આથી ચલરાશિઓ વચ્ચેના સંબંધો અંગેના અનુમાનો સીધા હસ્તક્ષેપ સિવાય નિરપેક્ષ તથા સાપેક્ષ ચલરાશિઓના સહગામી ફેરફારો દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારનું સંશોધન સાપેક્ષ અને નિરપેક્ષ ચલરાશિઓની વૈજ્ઞાનિક અને વિશ્લેષણાત્મક તપાસને આધારે થાય છે. નિરપેક્ષ ચલરાશિઓની ભૂતકાળની કિંમતોને અભ્યાસ કરવામાં આવે છે કે જે દ્વારા શક્ય સંબંધો અને નિરપેક્ષ ચલરાશિઓ એક કે વધુ સાપેક્ષ ચલરાશિઓ પર જે અસર મેળવી શકાય છે તે જાણવાનો પ્રયત્ન થાય છે. આ પ્રકારના સંશોધનમાં નિરપેક્ષ ચલરાશિઓના વર્તન પર સંશોધકનો અંકુશ ઘણો ઓછો હોય છે અને અમુક કિસ્સામાં તો બિલકુલ અંકુશ હોતો નથી. આ ચલરાશિઓ સંકુલ સામાજિક ઘટનાઓ દ્વારા અસર પામે છે અને તેથી આવી પરિસ્થિતિમાં આ ચલરાશિઓના સંકુલ સામાજિક ઘટનાઓ દ્વારા અસર થાય છે. ફક્ત સાપેક્ષ ચલરાશિઓ કઈ રીતે બદલાય છે તેની તપાસ કરી શકાય છે. આમ એક્સ ફેક્ટો સંશોધનની પરિસ્થિતિ જેવી છે તે ધ્યાનમાં લઈને સાપેક્ષ ચલરાશિ પરની અસરો તપાસે છે. આ પ્રકારનું સંશોધન એક મર્યાદિત પ્રમાણમાં ખૂબ વિશાળ પાયા પર થઈ શકે છે કે જેનો ઉપયોગ નિર્ણય સંશોધક પોતાની સંશોધન પદ્ધતિ અને સંશોધક દ્વારા હાથ ધરવામાં આવતા સંશોધનના સ્વરૂપ પર આધાર રાખે છે. અત્રે આપણે સંશોધનના પ્રકારોની ચર્ચા કરી. ફરી નેક્સ્ટ એકમમાં આ જ પ્રકારો કે આ જ એકમમાં આગળ વધતા ફરી મળીશું. અસ્તુ.